સુરત મહાનગરપાલિકાની સરકારી નોકરી અપાવવાની વાતો કરી નોકરીનો જોઈનિંગ લેટર આપી મહાનગરપાલિકાના નામે ખોટા સિક્કાઓ તથા સહી કરી 20 લાખ રૂપિયાથી વધુ રૂપિયા લોકો પાસેથી પડાવી લઈ ઠગાઈ આચરનારને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો. ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતેના કૃષ્ણ રો હાઉસમાં રહેતા શ્રી નિવાસુલુ બસવરાજ ઓડિકીને સિટી લાઇટ ખાતે અને ત્યારબાદ પીપળોદ ખાતે ટ્યુશન ચલાવતા હતા. તે સમયે તેમને વતન એક મિત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે અમિત કિશોર મિસ્ત્રી નામનો ઈસમ સુરત મનપાની કચેરીમાં સેટિંગ કરી શિક્ષકની સરકારી નોકરી અપાવે છે. જેથી શ્રી નિવાસુલુ ઓડિકીએ અમિત મિસ્ત્રીનો સંપર્ક કરતા તેણે 8,50,000 રૂપિયા અને તમારા સર્ટિફિકેટ આપવા પડશે તેમ જણાવતા શ્રી નિવાસુલુ ઓડિકીએ અમિત મિસ્ત્રીને ગૂગલ પે તથા ટુકડે ટુકડે રોકડેથી રૂપિયા ચૂકતે કરી આપ્યા હતા. જેથી આરોપીએ ફરિયાદીને વોટ્સએપ પર એસએમસીમાં શિક્ષકની નોકરીનો SMS સેન્ટ્રલિસ્ટ રિક્રુટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ગોળ સિક્કાવડો જોઈને લેટર મોકલી આપ્યો હતો અને શિક્ષક તરીકે નોકરીમાં જોઈન થવાની તારીખ નજીક આવતા જ વધુ રૂપિયાની માંગણી કરી હવે તેમને પ્રિન્સિપાલની નોકરી મળશે તેમ જણાવી પ્રિન્સિપાલનો જોઈનિંગ લેટર મોકલી આપી શ્રી નિવાસુલુને પ્રિન્સિપાલ તરીકેની પ્રાઇવેટ સ્કૂલમાંથી રાજીનામું અપાવ્યું હતું અને જોઈનિંગ તારીખ નજીક આવતા જ હાલ એસએમસીમાં ચૂંટણી ચાલુ છે તેમ કહી તારીખ ચેન્જ થાય છે તેમ જણાવ્યું તમને એસએમસીમાં ઉપશાસન અધિકારી નોકરી મળશે તેમ કહી તેઓ પાસેથી વધુ રૂપિયાની માંગણી કરતા ગૂગલ પે ઓનલાઈન અને રોકડાથી મળી કુલ 10,337,000 રૂપિયા આપ્યા હતા. તેઓ અન્ય લોકો પાસેથી પણ આવી જ રીતે એસએમસીમાં ક્લાર્ક તથા શિક્ષકની નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા મળી 20,05,337 રૂપિયા પડાવ્યા હોય અને એસએમસીના ખોટા સહી સિક્કાવાળા ડોક્યુમેન્ટ આપ્યા હતા. જે મામલે ડિંડોલી પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ ઠગે આચરી ભાગી છૂટેલા ઠગે અમિત કિશોર કુમાર મિસ્ત્રીને પીએસઆઈ હરપાલસિંહ મસાણી ટીમે બારડોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. સુરત લાવી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા.